કેટલીક વાર છે, હવે મને ભૂખ લાગી છે, મને જટ જમવાનું આપો. હા હા મહાત્મા, લ્યો જમો. તમારા કહ્યા પ્રમાણે બધી જ રસોઈ તૈયાર છે. હવે બરાબર, પણ હજી મારે એક ટેક છે, એટલે તમારું જે બીજું સંતાન છે એને મારી સાથે જમવા બેસાડો. અરે પ્રભુ, મારે બીજું તો સંતાન નથી. શું કીધું? તારે બીજું સંતાન નથી? અરે પાપિયા, તો તું વાંજિયો કેવા. અને મારે બીજી એક ટેક છે, અને ઈ ટેક ઈ છે કે હું વાંજિયાના ઘરનું ક્યારેય જમતો નથી. અરે સતી, આજે તો આ બાવે હવે આપણો ખેલ બગાડ્યો. એ જી શેઠ બોલાયા આજ પ્રોગના મારા પૂર્વ જન્મના પાપ. આજ પ્રોગના મારા પૂર્વ જન્મના પાપ. એ જી શેઠ બોલાયા તો પ્રોગના મારા પૂર્વ જન્મના પાપ રે, મારા પૂર્વ જન્મના બ્રહ્મ સંતાય પામે માયા હસે માને બાપ ગરી લાવ ગાયો બાવે મારો વેદ ભરાયો ગરી રે લાવ ગાયો બાવે મારો વેદ ભરાયો. અરે સતી, આપણે આપણા કુંવર ચેલૈયાનો સહાર કરી અને આ સાધુને જમવા આપી દીધો, છતાંય આ સાધુ જમતા નથી. સતી, હવે તો આપણે મરવાનો વખત આવ્યો. નાથ, આમ ચિંતા ના કરો. હવે તો આ સાધુડો હારે કે હું હારું એ જ જોવું છે. એ સાધુડા, વાંજિયા મેણા બોલમાં વાંજિયા મેણા કદાચ આ શેઠ સહન કરી શકશે, પરંતુ મારાથી સહન નહીં થાય. હે જી વાંજિયા રે મેણા દોહલા મારે 5 મહિનાનો પ્રસંગ. હે જી વાંજિયા મેણા દોહલા રે મારે 5 મહિનાનો પ્રસંગ. હે જી વાંજિયા મેણા દોહલા રે મારે 5 મહિનાનો પ્રસંગ રે, મારે 5 મહિનાનો પ્રસંગ. કે તો હું તારી સામે મૂકું, કે તો હું તારી સામે મૂકું, નહીતર જમી લે હું સુનારી સંગાવતી. ખોટું કદી બોલતી નથી, હું સુનારી સંગાવતી. ખોટું કદી બોલતી નથી. હે સાધુડા, અમે વાંજ્યા નથી. મારા પેટમાં 5 મહિનાનું એધાણ છે, માટે હમણાં જ ઉદર ચીરીને તને બતાવી આપું. તને પણ ખબર પડે કે આ ભારતની નારી શું કરી શકે છે. ધન્ય છે સગાડસા, ધન્ય છે સંગાવતી, ધન્ય છે આટલી કસોટી કરતા પણ પાર ના આપણે માગી લ્યો સગાડસા, માગી લ્યો. અરે પ્રભુ, અમારો પુત્ર ચેલૈયો તો તમે અમારી પાસેથી જટી લીધો. પ્રભુ, હવે તો અમારે કાંઈ ન જોઈએ, અમને બસ મુક્તિનો માર્ગ દઈ દ્યો. ના સગાડસા, ઊભો થા ચેલૈયા, ઊભો થા. અરે બેટા ચેલૈયા, તું જાગી ગયો. આપણી સામે શ્રી વિષ્ણુ ભગવાન ઉભા છે, તેને પ્રણામ કર. હા માતા. ધન્યવાદ, માગી લે ચેલૈયા, માગી લે. દસ પ્રભુ, જો તમે આપો જ માંગતા હોય તો આગલા જન્મમાં આવા જ ટેકીલા માપક આપજો. માગી લ્યો સંગાવતી, માગી લ્યો તમે. પ્રભુ, મને પણ આવતા જન્મમાં આજ પુત્ર અને આજ પતિ મળે. ધન્યવાદ સગાડસા, માગી લ્યો તમે. અરે પ્રભુ, આગળ હવે કળિયુગ આવે છે, માટે આવી કોઈની કસોટી કરતા નહીં. પ્રભુ, કળિયુગમાં જો તમે આવી કસોટી કરશો તો એ કાળા માથાનો માનવી તમારી કસોટીમાંથી પાર નહીં ઉતરે. પ્રભુ, માટે આગળ આવી કસોટી કરતા નહીં. અને છતાંય તમે માગવાનું કહેતા હો તો પ્રભુ, હું પણ એ જ માગું છું કે મને જન્મો જન્મ આવા જ પત્ની અને આવો જ પુત્ર મળે. ધન્યવાદ સગાડસા, ધન્યવાદ. બોલો વિષ્ણુ ભગવાનની જય. બોલો મીણબાઈ માં.